હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રુપ થિયરીનો યુનિટ નંબર 2નું લેક્ચર નંબર 8 જોઈએ, જેમાં આપણે એક્ઝામ્પલ જોઈએ. કાલે આપણે ભણ્યા હતા એનો. સો ડેટ શું આપેલું છે? ઝેડ પ્લસ ડબલ ઇમ્પ્લાઇઝ 2z પ્લસ આપેલું છે. ઓકે, આ વસ્તુ આપણે કાલે આપણે જે ડેફિનેશન ભણ્યા આઇસોમોર્ફિઝમની, એમાં આપણે આ ભણ્યા હતા. તો વી ડિફાઇન્ડ મેપિંગ ફાઈ ફંક્શન આપણે ઉપયોગ કર્યો ઝેડ પ્લસથી 2z પ્લસ બાય ફાઈ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 2n ફોર એવરી n બિલોંગ્સ ટુ ઝેડ માટે. એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. આપણે અહીંયા શું કર્યું? કોઈ ફંક્શન ડિફાઇન કર્યું ઝેડ પ્લસથી 2z પ્લસનું, અને આપણે ડિફાઇન કર્યું ફાઈ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 2n. તો વી હેવ ટુ પ્રૂવ ફાઈ એવો લેવાનો ઝેડ પ્લસથી 2z પ્લસ ઇઝ એન આઇસોમોર્ફિઝમ. ના આઇસોમોર્ફિઝમ સાબિત કરવા માટે શું શું સાબિત કરવું પડે? 1 1 1 2 અને 3 કન્ડિશનો પૂરી કરવી પડે. તો ફર્સ્ટ વી પ્રૂવ ફાઈ ઇઝ અ 1 1 મેપિંગ. હવે ફાઈ ઇઝ અ 1 1 મેપિંગ સાબિત કરવું હોય તો લેટ બી એની n1 n2 બિલોંગ્સ ટુ ઝેડ માટે. તો ફાઈ ઓફ n1 ઇઝ ઇક્વલ ટુ 2n1 અને ફાઈ ઓફ n2 ઇઝ ઇક્વલ ટુ 2n2. બાય ઇક્વેશન આપણે 1 પરથી લખી શકીએ. ખાલી અહીંયા આપણે nની જગ્યાએ આપણે n1 અને n2 લીધા. હવે સિન્સ આપણે 1 1 સાબિત કરવું હોય તો આપણે શું? ફાઈ ઓફ n1 ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ n2. તો એના પરથી આપણે શું લખી શકીએ? તો 2n1 ઇઝ ઇક્વલ ટુ 2n2 લખી શકીએ, કારણ કે ફાઈ ઓફ n1 ની વેલ્યુ શું હોય? 2n1 અને ફાઈ ઓફ n2 ની વેલ્યુ શું હોય? 2n2 હોય. તો અહીંયા આપણે લખી શકીએ 2n1 ઇઝ ઇક્વલ ટુ 2n2. બંને સાઈડથી આપણે 2 2 કટ કરીએ તો શું આવે? n1 ઇઝ ઇક્વલ ટુ n2 ફોર એવરી n1 n2 બિલોંગ્સ ટુ ઝેડ માટે. તો હવે ફાઈ ઝેડ પ્લસથી 2z પ્લસ ઇઝ અ 1 1 મેપિંગ. ઓકે, એને આપણે ઇક્વેશન 2 આપી દઈએ. હવે આપણે નાવ વી પ્રૂવ ફાઈ ઇઝ અ ઓન ટુ મેપિંગ. હવે ઓન ટુ મેપિંગ સાબિત કરવાનું હોય તો લેટ એની વાય બિલોંગ્સ ટુ 2zમાં. પાછલું જે આપણે હોય એને એમાં આપણે એક એલિમેન્ટ લઈ લેવાનો y. તો y ઇઝ ઇક્વલ ટુ 2m લઈએ આપણે ફોર સમ m બિલોંગ્સ ટુ z માટે. તો y ઇઝ ઇક્વલ ટુ આપણે 2m લીધો. હવે એન્ડ ફોર m બિલોંગ્સ ટુ z, ફાઈ ઓફ z પ્લસથી 2z પ્લસ ઇઝ અ ડિફાઇન્ડ બાય આપણે ડિફાઇન કર્યું ફાઈ ઓફ m ઇઝ ઇક્વલ ટુ 2m. ફાઈ ઓફ m ઇઝ ઇક્વલ ટુ 2m. હવે 2m ઇઝ ઇક્વલ ટુ તો શું છે? y. હા, તો અહીંયા આપણે y લખી શકીએ. તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું. ફાઈ ઓફ m ઇઝ ઇક્વલ ટુ y. તો thus ફોર એની y બિલોંગ્સ ટુ 2z વી હેવ ટુ m બિલોંગ્સ ટુ z માટે સચ ડેટ ફાઈ ઓફ m ઇઝ ઇક્વલ ટુ y. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે z પ્લસથી આપણે 2z પ્લસ ઇઝ અ ઓન ટુ મેપિંગ લખી શકાય. એને ઇક્વેશન આપણે 3 કહી દઈએ. હવે શું બાકી રહ્યું પ્રૂવ કરવાનું? ત્રીજી કન્ડિશન ટુ પ્રૂવ ફાઈ ઇઝ અ પ્રેઝરવેસ બાઇનરી ઓપરેશન. ઓકે, તો લેટ બી એની n1 n2 બિલોંગ્સ ટુ ઝેડ એન્ડ ઝેડ ઇઝ અ ગ્રુપ કહી દીધું આપણે લાસ્ટ લાઈન. તો આપણે કોઈ બી n1 n2 લીધા અને એને ગ્રુપ કહી દીધું. તો બંનેનું આપણે એડિશન કરીએ એ બી ઝેડમાં જશે. ઓકે, તો n1 આપણે ફર્સ્ટ ક્લોઝર પ્રોપર્ટી પ્રમાણે તો n1 પ્લસ n2 બિલોંગ્સ ટુ ઝેડ લખી શકાય. હવે આપણે જોઈએ તો ફાઈ ઓફ n1 પ્લસ n2, તો એને શું લખાશે? ડેફિનેશન પરથી ફર્સ્ટ આપણે ઇક્વેશન 1 પરથી તો 2n1 પ્લસ n2 લખાય. હવે આપણે સાદુરૂપ આપીએ તો 2n1 પ્લસ 2n2. ઓકે, હવે 2n1 ને આપણે શું કીધું હતું? ફાઈ ઓફ n1 કીધું હતું. અહીંયા આપણે ફાઈ ઓફ n1 ઇઝ ઇક્વલ ટુ 2n1 કીધું હતું. તો એ રીતે આપણે અહીંયા લખી શકીએ એની વેલ્યુ ફાઈ ઓફ n1. સેમ ટુ સેમ એ રીતે 2n2 ની વેલ્યુ આપણે શું લખી શકીએ? ફાઈ ઓફ n2. તો અહીંયા થશે ફાઈ ઓફ n1 પ્લસ ફાઈ ઓફ n2. ઓકે, હવે ફાઈ ઓફ z પ્લસથી 2z પ્લસ ઇઝ અ પ્રેઝરવેસ બાઇનરી ઓપરેશન. એને આપણે ઇક્વેશન 4 કહી દઈએ. તો ફ્રોમ ઇક્વેશન 2 3 અને 4 પરથી આપણે શું લખી શકીએ? ફાઈ ઓફ z પ્લસથી 2z પ્લસ ઇઝ અ
preserves binary operation and also it is a 1-1 and 1-2 mapping. તો તેને ત્રણ વસ્તુ પૂરું થઈ ગઈ. તો આપણે phi of z plus 3 2z plus is an isomorphism લખી શકાય. આઇસોમોર્ફિઝમ હોય તો આપણે આ રીતે લખી શકીએ, બે આપણે જે લીધા હતા વિધેયને z plus 3 implies 2z plus, ઓકે, મતલબ કે z plus 3 આઇસોમોર્ફિક ટુ 2z પ્લસ એ રીતે લખી શકાય છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ ડેફિનેશન ઓટોમોર્ફિઝમ. તો ઓટોમોર્ફિઝમ કોને કહેવાય? ફોર અ ગિવન ગ્રુપ જી સ્ટાર, આપણે ગ્રુપ આપી દીધું જી સ્ટાર, એન્ડ આઇસોમોર્ફિઝમ એક આપેલું છે, ડિફાઇન કરેલું છે, ફાઈ જી સ્ટારથી જી સ્ટાર ઇઝ કોલ્ડ ઓટોમોર્ફિઝમ. ઓકે, મતલબ કે આપણે અહીંયા બંને સરખા હોય, ઓકે, તો એને આપણે ઓટોમોર્ફિઝમ કહેવામાં આવે છે. ધ સેટ ઓફ ધ ઓલ ઓટોમોર્ફિઝમ ઓફ ધ ગ્રુપ જી ઇઝ બધા સેટ આપેલા હોય ઓટોમોર્ફિઝમ અને ગ્રુપ જીમાં હોય તો એને આપણે કઈ રીતે લખી શકાય? એ ઓફ જી તરીકે લખી શકાય છે. ઓકે, હવે આપણે જોઈએ ઇનર ઓટોમોર્ફિઝમ. તો એમાં શું હશે? તો લેટ જી બી અ ગ્રુપ એન્ડ જી બી એની ફિક્સ્ડ એલિમેન્ટ ઓફ જી, ધેન આઈજી કેવો લેવાનો? જી ટુ જી લેવાનો. ડિફાઇન બાય, શું ડિફાઇન કર્યું? આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ જી એક્સ જી ઇનવર્સ. આપણે કેવું ડિફાઇન કર્યું? આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ જી એક્સ જી ઇનવર્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એજી ઇઝ એન આઇસોમોર્ફિઝમ. તો એ શું થશે? આઇસોમોર્ફિઝમ થશે. ઓકે, મતલબ કે આઈજી ઇઝ એન ઓટોમોર્ફિઝમ ઓફ જી, મતલબ કે આપણે જે આઈજી એ ગ્રુપમાં બતાવી દઈએ તો એ ઓટોમોર્ફિઝમ થઈ જાય. તો ધીસ ઓટોમોર્ફિઝમ આઈજી જી ટુ જી ઇઝ કોલ્ડ એન ઇનર ઓટોમોર્ફિઝમ. મતલબ કે આપણે કોઈ ગ્રુપ જી લઈ લીધું હોય અને જી બી ફિક્સ ફિક્સ એલિમેન્ટ લઈ લીધો. કોનો? જીનો એલિમેન્ટ લઈ લીધો. જી બિલોંગ્સ ટુ જી લીધું હોય તો આઈજી આપણે એવું ડિફાઇન કરીએ જે જી ટુ જી હોય. બાય આપણે શું કર્યું? આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ કેવું ડિફાઇન કર્યું? જી એક્સ જી ઇનવર્સ. ઓકે, હવે આપણે જોઈએ ફોર જે એક્સ એલિમેન્ટ લીધો એક્સ એ કેવો હોય? આપણે ઓટોમોર્ફિઝમ હે આઈજી. ઓકે, તો આપણે ઇઝ એન આઇસોમોર્ફિઝમ. જે આપણે આ લીધું એને આપણે આઇસોમોર્ફિઝમ બતા, તો ઇઝ આપણે એને ઓટોમોર્ફિઝમ કહેવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે યુનિટની લાસ્ટ થિયરમ. તો થિયરમ ફોર અ ફિક્સ એલિમેન્ટ જી ઓફ અ ગ્રુપ જી, આઈજી જી ટુ જી ડિફાઇન્ડ બાય આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ જી એક્સ જી ઇનવર્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે. તો ધેન આપણે સાબિત કરવાનું છે આઈજી જી ટુ જી ઇઝ અ આઇસોમોર્ફિઝમ, એમ સાબિત કરવાનું છે. ઓકે, ધેરફોર શું સાબિત કરવાનું? આઈજી બિલોંગ્સ ટુ એજી સાબિત કરવાનું છે. આપણે શું શું આપેલું હોય? ફિક્સ ઇન્ટીજર જી આપી દીધો, ઇઝ ગ્રુપ જી કહી દીધું, અને એક ડિફાઇન કર્યું હોય ફંક્શન આઈજી જી ટુ જીનું અને આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ જી એક્સ જી ઇન્વર્સ કીધું હોય. તો હવે આપણે જોઈએ પ્રૂફ. તો શું કરવું પડશે? ત્રણ કન્ડિશનો પૂરું કરવી પડશે. તો લેટ જી બી અ ગ્રુપ એન્ડ જી બિલોંગ્સ ટુ જી બી અ ફિક્સ એલિમેન્ટ. તો આઈજી શું થશે? જી ટુ જી ડિફાઇન્ડ બાય આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ જી એક્સ જી ઇનવર્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ જી માટે. એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. હવે ફર્સ્ટ આપણે પહેલી કન્ડિશન ફર્સ્ટ વી શું પ્રૂવ કરવાનું? 1-1 મેપિંગ છે કે નહીં એવું બતાવવાનું છે. તો આપણે બતાવીએ. ચલો, લેટ ફોર એની એક્સ વાય બિલોંગ્સ ટુ જી માટે. તો આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હશે? જી એક્સ જી ઇનવર્સ હશે, અને આઈજી વાય ઇઝ ઇક્વલ ટુ શું હશે? જી વાય જી ઇનવર્સ હશે. બાય ઇક્વેશન 1 પરથી આપણે લખી શકાય. આપણે એક્સ અને વાય બે એલિમેન્ટ બે જોઈએ તો આપણે એક્સ અને વાય. ઓકે, તો સિન્સ આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈજી વાય 1-1 સાબિત કરવા માટે આપણે આ સાબિત કરવું પડે. આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈજી વાય થી આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય પ્રૂવ કરવું પડે. તો આપણે જોઈએ
આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈજી વાય, તો એને આપણે બીજી રીતે કઈ રીતે લખી શકાય? જી એક્સ જી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ જી વાય જી ઇનવર્સ. ઓકે, હવે આપણે લેફ્ટ કેન્સલેશન લો કરીએ. તો લેફ્ટ કેન્સલેશન લો કરો તો આ જી અને આ જી બંને જતા રહેશે, કટ થઈ જશે. તો આપણે લખી શકાય, તો લેફ્ટ કેન્સલેશન લોથી એક્સ એ જી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ વાય જી ઇનવર્સ. ઓકે, હવે આપણે રાઇટ કેન્સલેશન લો કરીએ. તો રાઇટ કેન્સલેશન લો કરીએ તો જી ઇનવર્સ જતા રહેશે. તો શું વધ્યું? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો દસ ફોર એની એક્સ વાય બિલોંગ્સ ટુ જી માટે આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈજી વાય પરથી આપણે શું સાબિત કર્યું? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો આઈજી જી ટુ જી ઇઝ અ 1-1 મેપિંગ બાય ઇક્વેશન 2. હવે આપણે જોઈએ ટુ પ્રૂવ ઓન ટુ મેપિંગ. હવે શું પ્રૂવ કરવાનું? ઓન ટુ મેપિંગ. તો લેટ એની વાય બિલોંગ્સ ટુ જી માટે, તો વાય બિલોંગ્સ ટુ જી એ શું એ? કોડોમેન. તો આપણે ડોમેન કરી દો, લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઇનવર્સ વાય જી, ધેન એક્સ બિલોંગ્સ ટુ જી, એ આપણો ડોમેન થયો. ઓકે, તો આપણે જી બિલોંગ્સ ટુ જી, વાય બિલોંગ્સ ટુ જી એન્ડ જી ઇઝ અ ગ્રુપ. એના પરથી આપણે આ લખી શકીએ. ઓકે, તો આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? જી એક્સ જી ઇનવર્સ લખી શકાય, પણ એક્સની જગ્યાએ આપણે ધારી લીધું છે કે જી ડેશ વાય જી આપણે લઈ લીધો છે. અહીંયા આપણે લીધું વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ડેશ વાય જી. તો અહીંયા આપણે લખી શકીએ જી ઇન્ટુ જી ઇનવર્સ વાય જી ઇન્ટુ જી ઇનવર્સ લખી શકાય. હવે આપણે જોઈએ લાસ્ટ થર્ડ લાઇન, તો શું થશે? જી ઇન્ટુ જી ઇનવર્સ હશે ઇન્ટુ વાય ઇન્ટુ જી ડેશ જી ઇનવર્સ. ઓકે, હવે જી ઇન્ટુ જી ઇનવર્સ બંને એકબીજાના ઇનવર્સ એલિમેન્ટ છે, તો એને આપણે શું લખી શકાય? ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકાય. જી ઇન્ટુ જી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકાય. તો આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ઇન્ટુ વાય ઇન્ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ. તો આઈડેન્ટિટી એલિમેન્ટને અગણતા તો આપણે શું લખી શકીએ? વાય લખી શકીએ. તો આઈજી એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય આપણે પ્રૂવ કર્યું. તો શું થશે? thus for any y belongs to g માટે and we have x belongs to g માટે such that ig x is equal to y પ્રૂવ કર્યું. તો ig આપણે g to g is a on to mapping, એને આપણે ઇક્વેશન 3 કહી દઈએ. હવે આપણે ટુ પ્રિઝર્વેશન ઓફ ધ બાઇનરી ઓપરેશન પ્રૂવ કરવાનું. તો લેટ એની એક્સ વાય બિલોંગ્સ ટુ જી, તો આઈજી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? જી ઓફ એક્સ વાય ઇન્ટુ જી ઇનવર્સ લખી શકાય. જી ઇન્ટુ એક્સ વાય ઇન્ટુ જી ઇનવર્સ લખી શકાય બાય ઇક્વેશન 1 પરથી. હવે આપણે જોઈએ જી એક્સ, આ એક્સ અને વાય બંનેના વચ્ચે આપણે કોઈ આઈડેન્ટિટી એલિમેન્ટ લઈ લઈએ. તો આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ લઈ લીધો ઈ. તો જી એક્સ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ઇન્ટુ વાય જી ઇનવર્સ. તો હવે શું લખી શકાશે? ઇઝ ઇક્વલ ટુ જી એક્સ જી ઇનવર્સ. આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ ઈની જગ્યાએ આપણે શું લખીએ? જી ઇનવર્સ ઇન્ટુ જી લઈએ. તો શું થશે? જી એક્સ જી ઇનવર્સ ઇન્ટુ જી વાય જી ઇનવર્સ. તો બંને આપણે બ્રેકેટ બનાવી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ જી એક્સ જી ઇનવર્સ બીજા બ્રેકેટમાં જી વાય જી ઇનવર્સ. ઓકે, હવે તો આપણે જી એક્સ જી ઇનવર્સ એના બરાબર તો આપણે શું લખી શકીએ? તો ઇઝ ઇક્વલ ટુ આઈ જી એક્સ લખી શકીએ ઇન્ટુ જી વાય જી ઇનવર્સ. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? આઈ જી વાય લખી શકીએ. તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું. ઓકે, એને આપણે ઇક્વેશન 4 આપી દઈએ. તો ફ્રોમ ઇક્વેશન એ બી એન્ડ સી પરથી આપણે શું લખી શકાય? આઈજી જી ટુ જી ઇઝ અ પ્રિઝર્વેન્સ બાઇનરી ઓપરેશન એન્ડ ઇટ ઇઝ અ ઓલ્સો 1-1 એન્ડ ઓન ટુ મેપિંગ. તો એને શું લખી શકાય છે? આઈજી જી ટુ જી ઇઝ અ આઇસોમોર્ફિઝમ. તો આઇસોમોર્ફિઝમ લખી શકાય. તો આઈજી ઇઝ એન્ડ ઓટોમોર્ફિઝમ ઓફ ધ જી લખી શકાય. તો હવે ઓટોમોર્ફિઝમ થઈ ગયું, તો આઈજી બિલોંગ્સ ટુ એજી લખી શકાય. ઓકે.